નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 18 માર્ચ 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ ઇસ્મોફિયા સામે લડવા માટેનો એક આંતરરાષ્ટ્રીય દિવસ 2024 આપણે ક્યારે મનાવ્યો? તો 15 માર્ચ દિવસ મનાવવામાં આવે છે. ખાસ કરીને જે ઇસ્લામ લોકો સાથે ભેદભાવ થાય એના માટેનો આ મહત્વનો દિવસ ગણી શકીએ. વિશ્વભરમાં મુસ્લિમ દ્વારા સામનો કરવામાં આવતા ભેદભાવ, પૂર્વગ્રહી અને નફરત વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 15 માર્ચે આંતરરાષ્ટ્રીય ઇસ્લામી ફોબિયા માટેનો લડવાનો એક દિવસ મનાવીએ છીએ આપણે. આ દિવસ દેશો, સંગઠન અને સમુદાયે જે વિવિધ ધર્મ, સાંસ્કૃતિક લોકો અને સહિષ્ણુતા પર પરસ્પર આદર, શાંતિપૂર્વક અસ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. 15 માર્ચ શા માટે? તો 15 માર્ચ 2019 ના રોજ કાઇસ્ટર, જે ન્યુઝીલેન્ડનું એક સિટી છે, ત્યાં મસ્જિદમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને આ દિવસની ઘટનાને યાદ કરવા માટે આ દિવસ આપણે મનાવીએ છીએ. તો યાદ રાખવો, મહત્વનો દિવસ છે. ત્યારબાદ તો કે માર્ચ મહિનાના દિવસો જોઈ લઈએ. 1 માર્ચે શૂન્ય ભેદભાવ દિવસ, વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ મનાવ્યો. 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ. 4 માર્ચ રાષ્ટ્રીય સલામતી દિવસ અને વિશ્વ સ્થૂળતા દિવસ. 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિનો દિવસ. 7 માર્ચ જન ઔષધિ દિવસ. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 9 માર્ચ કોમનવેલ્થ દિવસ, જે માર્ચના બીજા સોમવારે મનાવીએ. 10 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશોનો દિવસ. 11 માર્ચ ધૂમ્રપાન નિષેધ દિવસ, જે માર્ચના બીજા બુધવારે મનાવીએ. 12 માર્ચ વિશ્વ કિડની દિવસ, જે માર્ચના બીજા ગુરુવારે મનાવીએ. 14 માર્ચે પાઈ દિવસ મનાવ્યો અને 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. અને આ એક મહત્વનો દિવસ એડ કરી દેવો આપણી આ લિસ્ટમાં. ત્યારબાદ ઓસ્કાર 2026માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મએ જીત્યો છે? તો વન બેટન આફ્ટર અધર. આના જેવું સીન અત્યારે ચાલી રહ્યું છે વિશ્વમાં, તો એ મૂવી આ એવોર્ડ જીત્યો છે. 2024ના એકેડેમી એવોર્ડ, કે તમે ઓસ્કાર એવોર્ડ ગણી શકો, 15 માર્ચ 2024ના રોજ ડોલ્બી થિયેટર લોસ એન્જલસ હોલીવુડ યુએસ ખાતે છે ને, અહીંયા યોજાયો હતો. 2026માં 98મી એટલે કે 98મી આવૃત્તિ છે. એક પછી એક યુદ્ધ સતત જીતી રહ્યું છે અને અહીંયા ખાસ કરીને 100 એવોર્ડો જીત્યા છે, તો મહત્વ ધરાવે. જ્યારે હેમિલ્ટનની જે ઝેલ બેન્ટ સિનિયર માઇલ્ડ અને બી જોન્ટ વગેરે અભિનેત્રીનું સન્માન મેળવ્યું છે. જોઈ લે મહત્વના 4 એવોર્ડો થાય. તો વિજેતા શ્રેષ્ઠ ચિત્ર એટલે કે ફિલ્મોમાં એક પછી એક યુદ્ધ એટલે વન બેટલ આફ્ટર અધર એને જીત્યું છે સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં. સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક એના જ છે પોલ થોમસ એન્ડરસન, તો એ પણ આપણને યાદ રાખવા. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જેસી બલ્કીને જીત્યો, જે હેમિલ્ટનના ફિલ્મના એક્ટર હતા. શ્રેષ્ઠ અભિનેત્રાનો એવોર્ડ તો માઇલન બી જોર્ડસે જીત્યો, જે સિનર્સના ફિલ્મના એક્ટર હતા. તો ખાસ આ 4 મહત્વના એવોર્ડ છે. અને વન બેટર આફ્ટર અધરે સૌથી વધુ ઓસ્કાર જીત્યા, એટલે કે 100 જેટલી કેટેગરીમાં એવોર્ડો જીતી ચૂક્યું છે. ભારતે 2024માં ઓસ્કરની સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફીચરમાં ઓમ રાઉન્ડની પસંદગી થઈ હતી. પહેલા નોમિનેટ થઈ, પછી શોર્ટલિસ્ટ થનારી એકમાત્ર ભારતીય ફિલ્મ બની હતી. પછી એટલે 15 ફિલ્મોમાં એને કાઢી નાખી, તો એ પણ આપણે યાદ રાખવું પડશે. ત્યારબાદ કયા લેખકને વર્ષ 2025માં 60મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકો તમે આવનારી એક્ઝામમાં. 60મા નંબરનો છે, 2025 માટે મળી રહ્યો છે. આર વૈરામુથુની પસંદગી થઈ છે, તમિલ લેખક છે, તો યાદ રાખવું પડશે બધું જ. પ્રખ્યાત તમિલ કવિ, ગીતકાર અને લેખક આર વેંકટમુથુ વર્ષ 2025માં 60મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે, જે ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય માન્યતા એટલે કે સાહિત્ય પુરસ્કાર છે. આની જાહેરાત ભારતીય જ્ઞાનપીઠ દ્વારા માર્ચ 2026માં કરવામાં આવી. આ પુરસ્કાર તમિલ સાહિત્યમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન બદલ એને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર 11 લાખ રોકડ પુરસ્કાર, ઇનામ, પ્રશસ્તિપત્ર અને વાગ્ય એટલે કે દેવી સરસ્વતીની ક્રાસ્યની પ્રતિમા મળી છે. આર વૈરામુથુ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર
ત્રીજા તમિલ કવિ બન્યા છે એ તમિલનાડુ વાળા યાદ રાખશે આપણે, તો આ તમિલનાડુના છે એ ખાલી યાદ રાખવાનું છે. 13 જુલાઈ 1953 ના રોજ એમનો જન્મ તમિલનાડુમાં થયો હતો. વૈરામુથુના સમકાલીન તમિલ સાહિત્યમાં સૌથી અગ્રણીય અવાજોમાંના એક રહ્યા છે. તેમના લખાણને માનવ લાગણી અને ગ્રામીણ જીવન, પર્યાવરણ સંવેદનશીલ સામાજિક વાસ્તવિકનો પરંપરાગત અભ્યાસ કરવામાં આવ્યો છે આ વ્યક્તિએ. અન્ય સન્માનોની વાત કરીએ, 7 વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળી ચૂક્યો, પદ્મભૂષણ 2014માં, પદ્મશ્રી 2003માં અને સાહિત્ય અકાદમી 2003માં મળેલો છે. મહત્વના લેખક છે, આપણને યાદ રાખવા પડશે. હવે જ્ઞાનપીઠના જે ફેક્ટ નીકળે ને એની વાત કરી લઈએ. જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરીએ, ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય સન્માન છે, જેની સ્થાપના 1961માં થઈ હતી. કેટલી ભાષામાં મળે છે? તો 23. જે બંધારણની 22 ભાષા છે 8મી અનુસૂચિમાં એ અને 1+ અંગ્રેજીમાં આપવામાં આવે છે. જે બંધારણની 8મી અનુસૂચિમાં નથી તો એ ફેક્ટ પર યાદ રાખવું. પહેલીવાર 1965ના જી શંકર કુરુપને મળ્યો હતો, મલયાલમ કવિ હતા. છેલ્લે 59માં 2024માં વિનોદ કુમાર શુક્લાને મળ્યો હતો, હિન્દી લેખક હતા અને હમણાં જ અવસાન થયેલું છે તો યાદ રાખવું. અંગ્રેજીમાં પ્રથમ 2018માં અમિતાભ ઘોષને મળ્યો હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા તો આશાપુરી દેવી, જે બંગાળી કવિના લેખક છે, એને 1976માં મળ્યો હતો પ્રસ્તુતિ માટે. અને પ્રથમ હિન્દી લેખક સુમિત્રા નંદન પંત 1968માં સિદમ્બરમ માટે એને મળેલો છે. તો આ મહત્વના ફેક્ટો જ્ઞાનપીઠ પુરસ્કારોના યાદ રાખવા. હવે આની બહાર એક કોઈ પ્રશ્ન ન જાય, પેપર સેટર ગમે ત્યાંથી જ્ઞાનપીઠનો પુરસ્કાર ગોતે ને તો આની બહાર એક કોઈ ન થાય. તો સારી રીતે તૈયારી કરો અને સચોટ તૈયારી કરો, કારણ કે કામનું જ કરો. પછી આપણે જે અટાણા સુધીના જે મળ્યા એ બધી તૈયાર કરીએ 60 તો ક્યારેય ભેરું ન થાય. તો મહત્વના છે એટલા યાદ રાખી લો, બીજા તો તમને કરાવવાનું જ છે. તો ખાસ આ છેલ્લો અને આ જે પ્રથમ મળ્યા છે એ યાદ રાખી લો એટલે આપણું થઈ ગયું કમ્પ્લીટ. એની બહાર પ્રશ્ન આવે તો એ પછી સ્કીપ કરવાની વાતમાં હોય, કારણ કે આખા ગામને ન આવડતો હોય અને આપણે શીખીને કંઈ એમાં ઉખાડી ન લઈએ. ખાસ મહત્વ ધરાવે. આવી જ માહિતી માટે અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો આપણી ચેનલને. ત્યારબાદ મયંક ચક્રવર્તી ભારતના કેટલામાં અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો 94માં ભારતના અને ઉત્તર પૂર્વના પહેલા બન્યા છે, કારણ કે આસામથી બિલોંગ કરે છે. તો આસામે તેમના પ્રથમ શ્રેષ્ઠ ગ્રાન્ડ માસ્ટર મળ્યા. ભારતના 66 સ્કોરના ઇતિહાસમાં રચાયેલ છે. આંતરરાષ્ટ્રીય માસ્ટર મયંક ચક્રવર્તી સ્વીડનના અંતિમ નોર્મ પ્રાપ્ત થયા અને ભારતના 94માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. 16 વર્ષની આંતરરાષ્ટ્રીય માસ્ટર મયંક ચક્રવર્તી ગઈકાલે સ્વીડન હોસ્ટેલ સ્ટોકહોમ નોર્થમાં 8મી GM એટલે ગ્રાન્ડ માસ્ટર ટુર્નામેન્ટમાં સત્તાવાર રીતે પોતાનું નામ અર્પણ કર્યું અને મયંક આસામ અને ઉત્તર પૂર્વના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. એ મહત્વનો ફેક્ટ બની શકે, નકર ભારતના તો 94માં બન્યા જ છે. તો ભારતના 93માં ગ્રાન્ડ માસ્ટર તો કે આરવેન ડેંગલા હતા, 2026માં મહારાષ્ટ્રથી બિલોંગ કરતા હતા. 92માં ગ્રાન્ડ માસ્ટર આર્યન વર્સન હતા, 2026માં જે દિલ્હીથી બિલોંગ કરતા હતા. અને પ્રથમ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ હતા, જેને જ એક મહત્વનો એવોર્ડ મળેલો છે ખેલ રત્ન. તો આપણને યાદ રાખવા આ મહત્વના ફેક્ટો. સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ છે. પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર એસ વિજયલક્ષ્મી છે. જ્યારે ગ્રાન્ડ માસ્ટર બનનારી પ્રથમ મહિલાની વાત કરીએ તો કોનેરુ હમ્પી છે. તો આ ફેક્ટ પણ આપણને યાદ રાખવો. આ બંને વચ્ચે શું ડિફરન્સ હોય એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કયા રાજ્યની તેજપુર યુનિવર્સિટી ખાતે PMFME ઇનબોર્થ સેન્ટરનું અનાવરણ કર્યું છે? તો આનું અનાવરણ આસામ ખાતે કરવામાં આવ્યું છે. બહુ મહત્વ ધરાવે છે, તો જોઈ લઈએ. કેન્દ્રીય ખાદ્ય અને પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને 13 માર્ચ 2026ના રોજ સોનપુત જિલ્લાના તેજપુર યુનિવર્સિટી ખાતે આધુનિકરણ કોમટ ઇડ્યુબલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. પ્રધાનમંત્રી સુરક્ષા ખાદ્ય પ્રક્રિયાના સહાયોને ફોર્મ્યુલાઇઝેશન યોજના છે એના હેઠળ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે આ સંપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડેલું આ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં ફૂડ પ્રોસેસિંગની નવીનતા, ઉદ્યોગ સાહસિક અને કૌશલ્યના વિકાસને મજબૂત બનાવશે. તો આ સ્કીમ વિશે પણ જોઈ લઈએ. PMJ ફોર્મ્યુલા એટલે પ્રધાનમંત્રી ફોર્મ્યુલા ફોર માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ એની વાત કરી લઈએ, જે 29 જૂન 2020ના રોજ શરૂ થયું હતું અને તેનો અમલ ખાદ્ય પ્રક્રિયા અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય આ છે ભારતના જે ક્ષેત્રમાં ફૂડ પ્રોસેસિંગની નવીનતા લાવવી, ઉદ્યોગ સાહસિક અને કૌશલ્ય વિકાસને મજબૂત બનાવવાનો આનો ઉદ્દેશ્ય છે.
તો યાદ રાખવું એના અંતર્ગત પ્રથમ કેન્દ્ર બની રહ્યું છે આસામના તેજપુર યુનિવર્સિટી ખાતે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ ભારતે કેટલા મેડલ જીતી મેડલ ટેબલમાં ટોચ ઉપર રહ્યું છે? તો ભારતે ટોટલ 208 મેડલ જીતી અને નામ રોશન કર્યું છે, કારણ કે આપણે જ યજમાની કર્યું હતું. તો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયેલ 3 દિવસીય સ્પર્ધામાં ભારત વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2026 જે નવી દિલ્હીમાં યોજાયું હતું, એમાં ભારતે કુલ 208 મેડલ જીતી અને સ્ટેડિયમમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. યજમાન રાષ્ટ્ર એટલે કે આપણે 75 ગોલ્ડ જીત્યા, 69 સિલ્વર જીત્યા અને 64 બ્રોન્ઝ મેડલ એટલે કે ટોટલ 208 મેડલ સાથે ટોચ ઉપર રહ્યા છે. અનેક ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં મજબૂત પ્રદર્શન દર્શાવ્યું છે ભારતે. આ સ્પર્ધામાં 8 દેશના 257 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને વગેરે વગેરે ઇવેન્ટો યોજાઈ હતી. પેરા કમિટી ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ, એના દ્વારા આ યોજાયું હતું. એની સ્થાપના 1994માં થઈ હતી. ત્યારે 94માં આના અધ્યક્ષ દેવદત્ત ઝાંઝડિયા છે. આ દિવ્યાંગ ખેલાડીઓની રમતગમત તકોને પૂરી પાડે છે, તેમનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાને પ્રોત્સાહન આપે છે. તો ખાસ મહત્વ ધરાવે છે ઇવેન્ટ, આપણને યાદ રાખવી. ત્યારબાદ ઠંડા પાણીમાં માછીમારી પર રાષ્ટ્રીય પરિષદ 2026 ક્યાં યોજાય છે? તો શ્રીનગર ખાતે આ પરિષદ યોજાય છે, કારણ કે અહીંયા બરફનું ઠંડુ પાણી અને મીઠું પાણી. તો ઠંડા પાણીની માછીમારો રાષ્ટ્રીય પરિષદ 14 માર્ચ 2026 ના રોજ શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર શ્રીનગર જમ્મુ કાશ્મીર ખાતે યોજાઈ હતી, જેનું આયોજન ભારતીય મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભારતની ઉચ્ચ અને ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડા પાણીમાં જે માછીમારી ટકાઉ વિકાસને કેન્દ્રિત કરવામાં આ પ્રથમ સંવાદ હતો, તો યાદ રાખવો. ઠંડા પાણીની માછીમારીનો મુખ્ય ઉદ્દેશ્ય હિમાચલ, ઉત્તર પૂર્વના ભાગોમાં જે રાજ્યો આવેલા છે ને, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ વગેરે, જ્યાં ઠંડી વધારે હોય આપણને ખબર છે, અને ત્યાં જો માછલા ઉત્પાદન કરવા હોય તો ઓછા ખર્ચે વધુ ફળ કેવી રીતના મળે એ ટાઈપની જ હતી. હવે ઠંડા પાણીની માછીમારી શું છે? તો તળાવ, નદી કે જળાશયના ખુલ્લા પાણી એટલે કે પાંજરું અથવા તો સાદર મૂકી માછલાનો ઉછેર કરવામાં આવે છે, એ ટાઈપનું જ હોય. અનાજની ઓછી જગ્યા એટલે કે ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન થાય એ પ્રક્રિયા છે આ, તો ખાસ આપણને યાદ રાખવી. આના માટેની પ્રથમ રાષ્ટ્રીય સંવાદ યોજાયું છે શ્રીનગર ખાતે, તો યાદ રાખવું પડશે. ત્યારબાદ 12મી એશિયન પેરા પેસિફિક પ્રાદેશિક પરિષદ 2026 ક્યાં યોજાય છે? તો આનું આયોજન નવી દિલ્હીમાં થયું હતું, યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ બને છે. તો 12મી એશિયન પેસિફિક પ્રાદેશિક પરિષદનું આયોજન ઓલ ઇન્ડિયા પેસફોર્ટ એસોસિએશન દ્વારા નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. આ એટલે કે સરકારની ટેકનોલોજીની સંસ્થાકીય સુધારા દ્વારા ન્યાયિક ક્ષેત્રની નવીનતમ પ્રોત્સાહન આપી રહ્યું છે. આની થીમ પણ હતી સીમાઓને પાર કરવી, ન્યાય સુરક્ષા કરવો, ગેરકાયદેસર ઇમિગ્રેશન સરહદ પાર ગુનાઓની ફરિયાદનો પ્રતિભાવ કરવો, એ આની થીમ હતી, તો યાદ રાખવું. ન્યાય પ્રણાલીને વધુ પારદર્શક અને સુલભ અને અસરકારક બનાવવાના પ્રયાસથી આને શરૂ કરવા એટલે કે આ બેઠક યોજી હતી. તમામ નાગરિકો સાથે ઝડપી અને સમાન રીતે પહોંચવાની આની પગલાં લેવાનું આનું કાર્ય હતું. તો ખાસ કરીને પ્રશ્ન ત્યાંથી જ આવશે, ક્યાં યોજાય? તો નવી દિલ્હીમાં યોજાય છે. એશિયન અને પેસિફિક પ્રાદેશિક પરિષદ યોજાય છે 12મી, તો યાદ રાખવું આંકડો પણ. ત્યારબાદ આદિ પરબ મહોત્સવ 2026 ક્યાં યોજાયો છે? તો ઝારખંડનું કેપિટલ છે ને રાયપુર, ત્યાં મહોત્સવ યોજાયો છે, જોઈ લઈએ. આદિ પરબ મહોત્સવ રાયપુર આદિવાસી જે વારસાની ઉજવણી કરતો 2 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ છે. છત્તીસગઢ, તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર, ઝારખંડ વગેરેના આદિવાસીઓ કલાકારોએ આમાં ભાગ લીધો હતો. આ મહોત્સવ 2026ની થીમ પરંપરાગતથી ઓળખી સુધી આ એની થીમ હતી. યુવા સહભાગીઓને પરંપરાગત પોશાક, સ્ટેમ્પ વોક દ્વારા આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન થયું હતું અહીંયા, અને આનો હેતુ છત્તીસગઢના આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાગત રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવું એ આનો ઉદ્દેશ્ય હતો. તો ક્યાં યોજાયો? રાયપુર ખાતે યોજાયો છે. તો ઝારખંડનું કેપિટલ રાયપુર છે, પણ એની હાઈકોર્ટ ક્યાં આવેલી છે એ મારો પ્રશ્ન છે, તમારે કોમેન્ટ કરવાની છે અવશ્યથી. ત્યારબાદ એડોબના સીઈઓ શાંતનુ નારાયણે 18 વર્ષ પછી રાજીનામું આપ્યું છે. તો એડોબનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કેલિફોર્નિયા ખાતે એનું મુખ્ય મથક છે. અમેરિકન કંપની છે, તો યાદ રાખવું પડશે. એડોબના સીઈઓ શાંતનુ નારાયણે 18 વર્ષથી વધુ સમય ભૂમિકા ભજવી, ત્યારબાદ આ નિર્ણય લીધો રાજીનામું આપવાનો. આ સંક્રમણીય, તાત્કાલિક વગેરે જૂના બોર્ડના અધ્યક્ષ વગેરે હતા. ત્યારબાદ આ અધ્યક્ષ તરીકે તો રહેશે, પણ એને સીઈઓ તરીકેનું રાજીનામું આપ્યું છે. એડોબની વાત કરી લઈએ, જેની સ્થાપના 1982માં મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસ ખાતે છે.
અને આ ભારતીય મૂળના સીઈઓ હતા, તો આપણને યાદ રાખવા પડશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ ફટાફટ. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2024 ક્યારે મનાવ્યો? તો 15 માર્ચે આ દિવસ આપણે ઉજવ્યો છે. કયા રાજ્યએ શહેરી પર્યાવરણની દેખરેખ માટે લેક એન્ડ વોશ પહેલ શરૂ કરી? તો ગુજરાતે શરૂ કરી છે, ખાસ કરીને પ્રદૂષણથી મુક્ત થવા માટે. કઈ સંસ્થા દ્વારા નમન એવોર્ડ 2026 આપવામાં આવ્યા? BCCI દ્વારા આપવામાં આવ્યા છે, યાદ રાખવા. ઓસ્કાર 2026 માં સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે શોર્ટલિસ્ટ થયેલ એકમાત્ર ભારતીય ફિલ્મ હોમ રાઉન્ડ બની છે, તો ખાસ યાદ રાખવું આપણને. કયા મહાસાગરના 13,000 ફૂટ નીચે ડાર્ક ઓક્સિજન મળી આવ્યો છે? તો પ્રશાંત મહાસાગરમાં શોધ કરી અને મળી આવ્યો છે, તો યાદ રાખવું. કઈ સંસ્થા દ્વારા LABL2 આજીવિકા સશક્તિકરણ માટે સ્વસ્થ ઉર્જાનું પહેલ શરૂ કરવામાં આવી છે? તો થેરીએ શરૂ કરી છે, યાદ રાખીએ આપણને. કયા દેશે ઓછા ખર્ચે સ્ટ્રાઇક ડ્રોન સેસનાગ 150 અને પ્રોજેક્ટ ખાલ શરૂ કર્યા છે? તો ભારતે શરૂ કર્યા, ખાસ કરીને ડ્રોન પ્રણાલીને વધુ વિકસાવવા માટે. સાસુન રોક આધુનિકરણ માટે કયા રાજ્યએ ફિનિશ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે? મહારાષ્ટ્રનું આ છે, મુંબઈ ખાતે આવેલું છે, તો આપણને યાદ રાખવું આ બંદર. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો ઓડિયો ઓછો આવે છે, કારણ કે ગળામાંથી અવાજ જ નથી નીકળતો. હું કરું, ગળું બેસી ગયું, દવા ચાલુ જ છે, તો ધીરે ધીરે ઠીક થઈ જાય. આગળ ઇયરફોન નાખીને જોઈ લો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત. PDF વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.